ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 8 વિષય ગુજરાતી. ધોરણ 8 વિષય ગુજરાતીમાં વિદ્યાર્થીઓ એકમ કસોટી તમે સરસ અક્ષરે અને બધું જ તમને આવડી ગયું હશે એવી હું આશા રાખું છું વિદ્યાર્થીઓ. આજે આપણે વિચાર વિસ્તાર એટલે શું તે આપણે ભણીશું વિદ્યાર્થીઓ, કારણ કે તમને આ પુનરાવર્તન કરાવું છું. આગળ તો ઘણું બધું આપણે વિચાર વિસ્તાર જોઈ ગયા છે વિદ્યાર્થીઓ, પરંતુ આ ધોરણ 12 સુધી તમે જ્યારે ભણશો ત્યાં સુધી તમને વિચાર વિસ્તાર પરીક્ષામાં પૂછાય છે અને તે પણ 5 માર્કનો પૂછાય છે વિદ્યાર્થીઓ. તો ચાલો એ કેવી રીતે લખાય એનું આપણે વિસ્તૃત સમજૂતી જોઈએ વિદ્યાર્થીઓ. તો વિચાર વિસ્તાર એટલે એને અર્થગ્રહણ પણ કહેવામાં આવે છે. વિચાર વિસ્તારને શું કહેવાય છે? અર્થગ્રહણ કહેવામાં આવે છે, અથવા એને અર્થ વિસ્તાર પણ કહેવામાં આવે છે. બરાબર ને વિદ્યાર્થીઓ? એને અર્થ વિસ્તાર પણ કહેવામાં આવે છે. તો ચલો હવે આપણે જોઈએ કે વિચાર વિસ્તાર એટલે શું. તો વાક્યોને કાવ્ય પંક્તિના અર્થને વિસ્તારપૂર્વક સમજવાની લેખન પદ્ધતિ. વિચાર વિસ્તાર એટલે વાક્યો કે કાવ્ય પંક્તિના અર્થને વિસ્તારપૂર્વક સમજવાની લેખન પદ્ધતિ. એને શું કહેવાય છે? વિચાર વિસ્તાર. હવે તમને ખબર પડી ગઈ હશે કે વિચાર વિસ્તાર એટલે શું. ચાલો આગળ જોઈએ. સુભાષિતો, મુક્તકો, કહેવતો અને કાવ્ય પંક્તિઓ એક બે વાક્યમાં ઘણું બધું કહી જાય છે. આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહે છે વિદ્યાર્થીઓ. હવે તમને ખબર પડી ગઈ હશે કે વિચાર વિસ્તાર એટલે શું. બરાબર કે બે પંક્તિ આપી હોય વિદ્યાર્થીઓ. ફરી બોલું છું. સુભાષિતો, મુક્તકો, કહેવતો, કાવ્ય પંક્તિઓ, પછી એક બે વાક્યમાં ઘણું બધું કહી જાય છે. બરાબર ને? આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહે છે. જેમ કે અહીંયા આપું છું, જો જેમ કે વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે એક કાવ્ય પંક્તિ આપી છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. વિદ્યાર્થી, સિદ્ધિ તેને જઈ વરે જે, આ એક જ રેટી છે પણ ઘણું બધું આપણને કહી જાય છે. બરાબર? સિદ્ધિ અને પરસેવે ઘણું બધું આ બે શબ્દ કહી જાય છે વિદ્યાર્થી. તો હવે તમને ખબર પડી ગઈ હશે વિચાર વિસ્તારને અર્થ વિસ્તાર કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ. વિચાર વિસ્તાર માટે નીચેના મુખ્ય બે બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ મુખ્ય બે બાબતો? પહેલું, વિચાર વિસ્તારનું વાંચન કરવું અને પછી એ વાંચનમાંથી અર્થ ગ્રહણ કરવું. વિચાર વિસ્તારનું વાંચન કરવું, વાંચન કરીને એનો અર્થ ગ્રહણ કરવો. બીજું, વિચાર વિસ્તારનું પછી બીજું લેખન કરવું વિદ્યાર્થી. એટલું યાદ રાખો, વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. ચાલો હું ચર્ચા કરું. સૌથી પહેલાં તમને જે પંક્તિ આપી ને વિદ્યાર્થીઓ, એનો અર્થ બરાબર સમજી લો. જે પંક્તિ આપી હોય તેનો અર્થ બરાબર સમજી લો. પછી બીજું, જરૂરી મુદ્દા પાડી તેને 8-10 લીટીમાં શું કરો? વિસ્તાર કરો. જરૂરી મુદ્દા પાડી તેને 8-10 લીટીમાં વિસ્તાર કરો. ત્રીજું જોઈએ, જરૂર જણાય ત્યારે દ્રષ્ટાંતો અને અન્ય કહેવતો, કાવ્ય પંક્તિઓનો પણ આપણે ઉલ્લેખ કરી શકાય વિદ્યાર્થી. એ કાવ્ય પંક્તિમાં તમે દ્રષ્ટાંતો આપી શકો, કાવ્ય પંક્તિઓમાં લખી શકો, કહેવતો લખી શકો. બરાબર? પછી આગળ જોઈએ, મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ના જાય તેની ચીવટ રાખવી, કાળજી રાખવી વિદ્યાર્થીઓ. મહત્ત્વની એક પણ બાબત રહી ન જાય તેની ખાસ કાળજી રાખવી. પછી વિષયાંતર ના થાય તેની કાળજી રાખવી. વિષયાંતર એટલે વિષયને અનુરૂપ જ લખાય, વિષયથી બહાર લખાય નહીં વિદ્યાર્થીઓ. એનું પણ તમે કાળજી રાખજો. પછી લખાણની ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. બરાબર ને? પછી જોઈએ આપણે, જોડણી, વિરામ ચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહી જાય તેનું ધ્યાન રાખવું. જોડણી, વિરામ ચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ. તો અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ ફરીથી ધ્યાનપૂર્વક વાંચી જવું વિદ્યાર્થીઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે જે અર્થ વિસ્તાર લખ્યો હોય, વિચાર વિસ્તાર લખ્યો હોય, અર્થગ્રહણ લખ્યો હોય, એ ત્રણે ત્રણ કહેવાય સરખા જ છે વિદ્યાર્થીઓ.
એ કર્યા પછી સમગ્ર લખાણ ફરીથી ધ્યાનપૂર્વક વાંચવાનું અને જો કોઈ ભૂલ હોય તો એને શું કરવાનું? સુધારીને લખવાનું વિદ્યાર્થી. તો ચલો હવે આપણે જોઈએ કે વાંચન અથવા અર્થઘટન. પંક્તિને સારી રીતે કાળજીપૂર્વક વાંચવી, જેમ કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. કેન્દ્ર સ્થાને શું છે? સિદ્ધિ અને પરસેવો વિદ્યાર્થી. કેન્દ્ર સ્થાને પરિશ્રમ છે. પરસેવે નાય, આ સિદ્ધિ મેળવવી હોય તો પરસેવે નહીએ તો પરિશ્રમ કરવું પડે, તો પરિશ્રમનું મહત્ત્વ છે. સમાનાર્થી શબ્દો વડે અર્થગ્રહણ થઈ શકે, જેમ કે સિદ્ધિનું સમાનાર્થી શબ્દ છે સફળતા અને પરિશ્રમનું સમાનાર્થી શબ્દ છે પરસેવેનું સમાનાર્થી શબ્દ છે પરિશ્રમ અને વરે તો મળે. બરાબર. તો આ રીતે આપણે એની આખી જો હવે જોઈએ આપણે વિચાર વિસ્તાર લખવા માટે કેન્દ્રવર્તી વિસ્તાર લખવાનો, પછી વિસ્તૃત અર્થગ્રહણ કરવાનું વિદ્યાર્થીઓ. એ અર્થગ્રહણમાં સમાન કહેવતો આવી જોઈએ, રૂઢિપ્રયોગ આવી જોઈએ, દ્રષ્ટાંતો આવવા જોઈએ અને ઉદાહરણ, અને છેલ્લે સમાપન હોય. બરાબર. તો આપણે આ જ પંક્તિનું કેન્દ્રવર્તી વિચાર શું છે આપણે જોઈએ. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. તો આ પંક્તિમાં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે વિદ્યાર્થીઓ કહેશો સિદ્ધિ એટલે શું? તો સફળતા. ખરું ને? જો તમે પરીક્ષામાં હમણાં જ પરીક્ષા ગઈ તો પરીક્ષામાં વાંચ્યું હોય તો તમને ચોક્કસ સફળતા મળે. બરાબર ને? તો આ પંક્તિમાં પરિશ્રમ એટલે મહેનત થાય વિદ્યાર્થીઓ. તો પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. જે પરસેવો પાડે છે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો તમે વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તારમાં લખો તો આ પહેલો ફકરો, પછી આ વિસ્તૃત ફકરો કહેવાય. બરાબર. જોઈએ. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવી પડે છે વિદ્યાર્થીઓ. મહેનતના ફળ મીઠા હોય છે. જે ફરે તે ચરે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે વિદ્યાર્થીએ કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે વેપારીઓએ સખત પરિશ્રમ કરવો પડે છે. પ્રયત્નના થાળમાં જ ભાગ્ય ભોજન મળે છે. માત્ર મનોરથ સેવવાથી કે ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આપણને સફળતા મળતી નથી. પરિણામની ચિંતા કર્યા વિના સતત પરિશ્રમ કરતા રહીશું તો જરૂર સફળતા મળશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ચાલો વિદ્યાર્થીઓ આ સમજાવું. આપણા જીવનમાં સફળતા મેળવવા માટે આપણે સખત મહેનત કરવી પડે. બરાબર. મહેનત તો કરવી જ પડે. તો એ મહેનત કરવા માટે એને નીચેની પંક્તિમાં કેટલીક કહેવત અને રૂઢિપ્રયોગ આપ્યા છે. જેમ કે મહેનતના ફળ મીઠા હોય છે, એ કહેવત છે. મહેનત કરીશું તો ફળ મીઠા હોય છે. જેમ કે આપણે આપણા ઘર આગળ જો આંબો વાવ્યો હોય તો કેરી ખાવા મળે, પણ જો બાવળ વાવ્યો હોય તો શું થાય? કાંટા મળે. બરાબર. તો મહેનતના ફળ કેવા હોય છે? મીઠા હોય છે. જે ફરે તે ચરે, એ પણ કહેવત છે. બરાબર. જે અથવા રૂઢિપ્રયોગ કહેવાય, જે ફરે તે ચરે. જો ગાય ભેંસ બાંધેલા રાખીએ તો એને કશું ખાવા ના મળે, પણ જો આપણે છૂટા મૂકીએ તો ચરે, તો એ લીલું ઘાસ ખાઈ શકે. તો મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે વિદ્યાર્થીએ કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે વેપારીઓએ સખત પરિશ્રમ કરવો પડે છે. આ ઉદાહરણ આપ્યું વિદ્યાર્થીઓનું અને શેનું આપ્યું? જે ધંધો કરે છે એમાં સારી પ્રગતિ કરવી હોય તો વેપારીનું. આ બંનેનું ઉદાહરણ આપણે આપ્યું વિદ્યાર્થીઓ. બરાબર. તો અહીંયા પ્રયત્નના અથાળમાં જ ભાગ્ય ભોજન મળે છે. માત્ર મનોરથ સેવવાથી વિદ્યાર્થીઓ, મનોરથ એટલે શું ખબર છે તમને? સંસ્કૃત પંક્તિમાં આવી ગયું કે સૂતેલા સિંહના મોઢામાં શિકાર આપોઆપ પડતો નથી, પણ એ સિંહ વનનો રાજા છે, તેમ છતાં પણ એને શિકાર કરવા જવું પડે છે. બરાબર. તો ઉદ્યમી ન સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે. મનોરથ સેવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. તમે મનમાં મનોરથ કરો કે મારે પરીક્ષામાં સારા ગુણ મેળવવા છે, તો ખાલી વિચાર કરવાથી, મનોરથ
કરવાથી સારા ગુણ મળતા નથી, પણ એ મનોરથને સૌને પાર પાડવા માટે આપણે સખત મહેનત કરવી પડે છે. તો મનોરથ સેવવાથી કે ભાગ્યના ભરોસે બેસી રહેવાથી, ભાગ્ય એટલે નસીબ. વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? નસીબને આધારે બેસી રહે છે કે મારે તો આ વર્ષ બહુ જ સારું છે. તો પરંતુ ભગવાન પણ કહે છે કે નસીબ ત્યારે જ સાથ આપે છે જ્યારે માણસ મહેનત કરે છે. કેટલાક લોકો પ્રારબ્ધવાદી હોય છે અને કેટલાક લોકો પુરુષાર્થવાદી હોય છે. વિદ્યાર્થીઓ, પ્રારબ્ધવાદી એટલે ખબર છે? પ્રારબ્ધવાદી એટલે નસીબ પર આધાર રાખીને બેસવું અને પુરુષાર્થવાદી એટલે મહેનત કરવી. બરાબર? તો અહીંયા મનુષ્ય જીવન એટલે શું છે વિદ્યાર્થીઓ ખબર છે? પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુગમ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય અને તેમાં પરિશ્રમ ભળે ને વિદ્યાર્થીઓ, તો મનુષ્ય સફળતાના અનેક શિખરો સર કરે છે. આ જગતમાં બે પ્રકારની વિચારસરણી છે વિદ્યાર્થીઓ. કઈ ખબર છે? એક તો પ્રારબ્ધવાદી લોકો છે, મેં હમણાં કીધું તે, અને કેટલાક લોકો પુરુષાર્થવાદી છે. પ્રારબ્ધવાદી એટલે ભાગ્યને ભરોસે બેસનાર. પ્રારબ્ધવાદી મનુષ્યને પુરુષાર્થ કરતાં પ્રારબ્ધમાં વધારે શ્રદ્ધા હોય છે. એમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે ન દરબાર. છતાં પ્રારબ્ધવાદી મનુષ્યો જરીકે પુરુષાર્થ કરતા નથી એવું નથી, પણ એવું પણ તેઓ યશ પ્રારબ્ધને આપે છે. પ્રારબ્ધ પર વિશ્વાસ રાખીને ઓછો પુરુષાર્થ કરવાથી તેઓ પૂરતી પ્રગતિ મેળવી શકતા નથી. વિદ્યાર્થી, બરાબર? અને કેટલાક મનુષ્યો સતત મહેનત જ કરે છે, પુરુષાર્થ કરે છે, છતાં ક્યારે પ્રારબ્ધ પર એ લોકો શું કરે છે? પ્રારબ્ધ પર આધાર રાખીને બેસતા નથી. વિદ્યાર્થીઓ, તો અહીંયા જોઈએ આપણે તો ભાગ્યના ભરોસે બેસી રહેવાથી આપણને સફળતા મળતી નથી. બરાબર ને? એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે આપણે જ આપણા ભાગ્યના વિધાતા છીએ. આપણે કોઈ ડૂબાડી શકે નહીં કે કોઈ ઉગાડી શકે નહીં. બરાબર ને? ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે કરેલું કાર્ય કદી એળે જતું નથી. કરેલું કાર્ય કદી એળે જતું નથી એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ હતા ને, ઋષિમુનિઓ, તપસ્વીઓ તેમજ ભગવાન બુદ્ધ, મહાવીર, પછી ઈસુ અને મોહમ્મદ પેગમ્બર જેવા મહાપુરુષોએ સત્યની શોધ કરવા માટે આકરી તપશ્ચર્યા કરી હતી. વિદ્યાર્થીઓ, અને એના પરિણામે તેઓ સત્યની શોધ કરી જગતના લોકોને જીવનનો સાચો માર્ગ ચીંધી શક્યા. વિદ્યાર્થીઓ, બરાબર? જેમ કે ગાંધીજી જુઓ, અબ્રાહમ લિંકન જુઓ, નેપોલિયન જુઓ, વગેરે યુગ પુરુષોએ શું કર્યું? ને યુગ પુરુષોએ મેળવેલી સફળતા એ માટે કરેલા પ્રબળ પુરુષાર્થને જ આભારી છે. વિદ્યાર્થી, બરાબર ને? તો અંતમાં તમે લખી શકો આ મેં જે ઉદાહરણ આપ્યા તે બધા જ. બરાબર? તો અહીંયા સફળતા, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, એ સમાપન છે. વિદ્યાર્થીઓ, સમાપન એટલે પૂરું થાય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો આપણે એ અર્થ વિસ્તારથી શીખ્યા. તો પરંતુ અહીંયા આ અર્થ વિસ્તારમાં અન્ય ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ, જેમ કે ભાષા શુદ્ધિ રાખવી. પહેલામાં પહેલું શું કરવાનું? ભાષા શુદ્ધિ રાખવી. પછી બીજું છે વિષયાંતર ન થવું જોઈએ. લેખન દોષનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ, વિરામ ચિહ્નનો ઉપયોગ બરાબર કરવો. અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, બરાબર, લઘુ ચિહ્ન, એ બધાનો ઉપયોગ વ્યવસ્થિત કરીને તમારે અર્થ વિસ્તાર લખી શકાય. વિદ્યાર્થીઓ, ચાલો આપણે આ બીજો અર્થ વિસ્તાર જોઈએ વિદ્યાર્થીઓ આગળના વિડીયોમાં.